હાલો મિત્રો, નમસ્તે અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલ 2026ના મહત્વના મુદ્દાઓ વિશે. કેવા મુદ્દાઓ વિશે વાત કરીશું તેને હું તમને જણાવું કે જરૂરી દસ્તાવેજો. અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું મેરિટ લિસ્ટ તો જાહેર થઈ ચૂક્યું છે. હવે તે દોસ્તોની જે પાછળની જે કામગીરી છે તેના માટેનો વિડીયો આપણે લઈને આવી ગયા છે કે જરૂરી ડોક્યુમેન્ટો, ત્યારબાદ તાલીમ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને જેના નામ આવશે, ત્યારબાદ તાલીમ આવશે, ત્યારબાદ કામગીરી, ત્યારબાદ પ્રમોશન વિશે, પગાર ધોરણ તથા અન્ય ભથ્થાઓ વિશે અને કામ કરવાનો સમય વિશે એટલે કે ડ્યુટી અવર્સ એટલે તેના વિશે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મેળવીશું. આટલા ટોપિક વિશે આપણે વિસ્તારથી આજે વાત કરીશું. આવી જ ભરતીને લગતી માહિતી તથા સિલેબસને લગતી સંપૂર્ણ માહિતી વિગતે માટે આપણી આપ સૌની આ સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત ગવર્મેન્ટ એકેડમીમાં બન્યા રહો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. હવે વધારે સમય કર્યા વગર વિગતે વાત કરીએ દોસ્તો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 વિશે મહત્વના ટોપિક વિશે આજે આપણે આ સેશન વિડીયોમાં વાત કરીશું. પોલીસ કોન્સ્ટેબલના તમારા પ્રશ્નોના જવાબ આપણે આજના આ સેશન વિડીયોમાં આપી દેવાના છીએ દોસ્તો. અને જો હજુ આમાં કવર ના થયા હોય અને તમારો કોઈ અલગથી પ્રશ્ન રહી જતો હોય તો તમે તેને અવશ્ય કોમેન્ટ કરી દો, જેથી એના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતીને લગતો વિડીયો બનાવી દઈશું દોસ્તો. ત્યારબાદ હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. તો તેના વિશે સૌપ્રથમ જરૂરી ડોક્યુમેન્ટ શૈક્ષણિક લાયકાત એટલે કે માર્કશીટ અને પ્રમાણપત્રની તમારી તમામ નકલો રજૂ કરવાની રહેશે. ત્યારબાદ ઉંમરનો પુરાવો, શાળા સોળિયાનું પ્રમાણપત્ર. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર, એમાં SC ST ACBC અથવા EWSના ઉમેદવારો માટે સમક્ષ અધિકારીનું પ્રમાણપત્ર જોઈએ. ત્યારબાદ નોન ક્રિમિનલ ACBC અને OBCના ઉમેદવારોને ચાલુ વર્ષનું ડિજિટલ પ્રમાણપત્ર એટલે કે નોન ક્રિમિનલ જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરનું જ્ઞાન, જેમાં કોમ્પ્યુટરનું બેઝિક કોર્સ એટલે કે CCC ચાલી જાય અથવા તો ધોરણ 10 અથવા 12માં તમારે કોમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે. ત્યારબાદ ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ ચાલી જાય. 7 નંબર પર ફોટોગ્રાફી એટલે કે પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈએ. ત્યારબાદ વાત કરીએ અન્ય પ્રમાણપત્ર જેવા કે રમતગમત સર્ટિફિકેટ, NCC, CCC અથવા વિધવા હોય તો તે અંગેનું, માજી સૈનિક હોય તો તે અંગેનું પ્રમાણપત્ર તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ નંબર 2 તાલીમ. તાલીમનો સમયગાળો, અંતિમ મેરિટ એટલે કે તમારું ફાઇનલ મેરિટ રજૂ થાય ત્યારબાદ ઉમેદવારોને 9 મહિના માટેની સખત શારીરિક અને સૈદ્ધાંતિક તાલીમ આપવામાં આવે છે. હવે તાલીમ કેન્દ્રો વિશે વાત કરીએ. ગુજરાત પોલીસની તાલીમ કેન્દ્રો વિશે વાત કરીએ તો ગુજરાતના વિવિધ પોલીસ તાલીમ કેન્દ્રો જેવા કે ગુજરાત પોલીસ એકેડમી, ત્યારબાદ કરાઈ, ગાંધીનગર, જૂનાગઢ, ચોકી વગેરે ખાતે મોકલવામાં આવે છે, એટલે કે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે. ત્યારબાદ તાલીમના વિષય વિશે વાત કરીએ તો શારીરિક કયાવત, ત્યારબાદ પરેડ કરવામાં આવશે, હથિયાર ચલાવવાની ટ્રેનિંગ કરવામાં આવશે, ખાસ કરીને આર્ટ કોન્સ્ટેબલ માટે. ત્યારબાદ કાયદાકીય એટલે કે સંપૂર્ણ કલમોનું જ્ઞાન. ત્યારબાદ ગુજરાત પોલીસ એકેડમી, ઇન્કમ ટેક્સ, કોમ્પ્યુટરની તાલીમ વગેરે પોલીસ ખાતામાં જે પણ તાલીમ આવે છે તે આપવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 પર છે આપણો પોઈન્ટ છે તે કામગીરી એટલે કે જોબ પ્રોફેશન. ગુજરાત પોલીસના મુખ્ય 3 કેડર હોય છે, એટલે કે અલગ અલગ 3 કેડર આવેલા છે. તેના આપણે કામગીરી વિશે વાત. સૌપ્રથમ બિન હથિયારી કોન્સ્ટેબલની વાત કરીએ તો પોલીસની રોજિંદી કામગીરી, ગુનાની તપાસમાં મદદ, ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સામાન્ય પેટ્રોલિંગ કરવાનું રહે છે. ત્યારબાદ હથિયારી કોન્સ્ટેબલને કે જેલ ગાર્ડ, VIP સુરક્ષા, બેઝિક ટ્રેન ગાર્ડ અને કાયદો અને વ્યવસ્થા બગડે ત્યારે હથિયાર સાથે સુરક્ષા આપવાની રહે. ત્યારબાદ RPF પોલીસ કોન્સ્ટેબલને સ્ટેટ રિસર્ચ પોલીસ ફોર્સમાં રહીને તોફાનો, ચૂંટણીઓ અથવા કટોકટીના સમયે બંદોબસ્ત એટલે કે જો પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે SRPFને જવાનું રહે. ત્યારબાદ ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય કે કામ કરવાનો સમયગાળો શું છે એટલે કે સમય શું છે. તો સત્તાવાર સમય વિશે વાત કરીએ તો પોલીસે 24 કલાકની ઇમરજન્સી સેવા છે. સામાન્ય રીતે સ્ટેશનમાં 8 થી 12 કલાકની શિફ્ટ મુજબ ડ્યુટી કરવાની હોય છે.
કટોકટી અને તહેવારો વિશે વીઆઈપી બંદોબસ્ત હોળી, દિવાળી, રથયાત્રા જેવા તહેવારો અથવા કુદરતી આફતો કે ચૂંટણી અથવા તો કાયદો અને વ્યવસ્થાને ગંભીર પરિસ્થિતિમાં ફરજો સમય લંબાવી શકે છે અને 24 કલાક એલર્ટ રહેવું પડશે. જો દોસ્તો એવો સમય આવી જાય કે તમારે ત્યાં 24 કલાક રહેવું પડે તો 24 કલાકની પણ ફરજ આપવી અનિવાર્ય છે. ત્યારબાદ હવે વાત કરીએ પગાર ધોરણ તથા અન્ય ભથ્થા વિશે. સેલરી અને અવેરનેસ. તો ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ માટે રહેવાનો છે તમારો. આ દોસ્તો ફિક્સ પગાર છે તમારો પ્રથમ 5 વર્ષ માટે રહેશે. 7મા પગાર પંચ મુજબ શરૂઆતમાં 5 વર્ષના કરાર આધારિત સમયગાળા દરમિયાન દ્વારા નક્કી કરવામાં આવે છે. ફિક્સ હાલમાં અંદાજિત 26,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણ એટલે કે 5 વર્ષ પછી. 5 વર્ષની સેવા સફળતાપૂર્વક કર્યા બાદ 7મા પગાર પંચ મુજબ પે કેડર પ્રમાણે 19,900 લઈને 63,200 સુધીમાં પગાર મળવાપાત્ર થશે, જેમાં તમને પદને આધારિત અલગ અલગ થોડું હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ મળવાપાત્ર અન્ય ભથ્થા વિશે. તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ત્યારબાદ મકાન ભાડું એટલે કે એચઆરએ, ત્યારબાદ ટ્રાન્સપોર્ટ ભાડું એટલે કે ટીએ, ત્યારબાદ યુનિફોર્મ એલાર્ટ, વોશિંગ એકાઉન્ટ, મેડિકલ સહાય, ત્યારબાદ રિસર્ચ એલાઉન્સ. હવે વાત કરીએ આની તો થઈ ગઈ. હવે વાત કરીએ કે પ્રમોશન કઈ રીતે થાય. તો પ્રમોશન એટલે કે કારકિર્દી. તમે લોકો કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ સેવાની અવધિ અને ખાતાકીય પરીક્ષાઓના આધારે નીચે મુજબ તમને પ્રમોશન મળવાપાત્ર થશે. સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલ એટલે કે તમે સૌપ્રથમ તમારું જોડાણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે થાય. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ એટલે પોલીસ કોન્સ્ટેબલ પછી હેડ કોન્સ્ટેબલનું પદ આવે દોસ્તો, તેમાં તમે પરીક્ષાને આધારે થઈ શકે. ત્યારબાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈનું પદ તમે ધારણ કરી શકો છો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ. આ રીતે તમારું પ્રમોશન થાય. આશા રાખી છે કે દોસ્તો માહિતીને લગતી તમને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આશા રાખી છે કે આ માહિતીને લગતો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. મળીશું ફરી વખત ફરી નવી માહિતી સાથે. થેન્ક